બેક્ટેરિયા શું છે? તો કે બેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયાની સંખ્યા બહુ મોટી હોય, બરાબર, હજારોની સંખ્યામાં હોય અને સખત કોષ દિવાલ હોય અને ચલિત કસાની હાથરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. એમના બે પ્રકાર હોય, સાયનોબેક્ટેરિયા અને પરપોષી બેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ જે હોય, આ લીલ છે વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય એટલે કે લિક્વિડ જેવું હોય. પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ પોતાનો ખોરાક લે, એક કોષી હોય છે અને તંતુમય હોય છે, બરાબર. એ કઈ હોય છે તો કે ખારા અને મીઠા પાણીમાં, તળાવમાં જોવા મળે, બરાબર ને. એમાં જેલેટિનનું દ્રવ્યનું આવરણ હોય છે. તે ઘણીવાર જે પ્રદૂષિત પાણી, જે ગંદુ પાણી હોય ને એમાં જથ્થા સ્વરૂપે છે, મતલબ બહુ જ વધારે જોવા મળે છે. આજે એનું કાર્ય શું છે? કેટલાક સાધનો, જે બેક્ટેરિયા સજીવો કહેવાતા, જે વિશિષ્ટીકરણ પામેલા જે કોષોમાં વાતાવરણ રહેલા જે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, બરાબર. સીધી સિમ્પલ વાત, નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ છે, બરાબર. ઉદાહરણો ધારો કે નોસ્ટેક છે, એનાબીના છે. આજે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા, એ બધાનું ઓક્સિડેશન કરે છે, ઓક્સિજનને કાઢી નાખે અને મુક્ત શક્તિ એટલે કે એનર્જીના ઉપયોગથી એટીપીનું ઉત્પાદન કરે છે, બરાબર. અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, લો, સલ્ફર જેવા અલગ અલગ દ્રવ્યોને બહાર કાઢે છે, બરાબર. પછી પરપોષી બેક્ટેરિયા શું છે? તો કે કુદરતમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગે તેમના વી ઘટકો છે, મતલબ કે એકમાંથી બીજા અલગ થાય. ઘણા જે મનુષ્યની વિધિક્રિયા નોંધપાત્ર અસર પહોંચાડે છે, મતલબ કે મનુષ્યની ક્રિયાવિધિ પણ એની પર અસર પહોંચાડે છે. ઉપયોગ શું છે? તો કે દૂધમાંથી દહીં બનાવે, દૂધ ફાટી જાય, બેક્ટેરિયા આવી જાય, પછી એમનું આપણે દહીં બનાવી દઈએ, બરાબર. પછી પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદનમાં, પછી સિમ્બિકુડ વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં, વનસ્પતિઓના મૂળમાં જે નાઇટ્રોજન નાખે છે એનું સ્થાપન કરવામાં પણ આ બેક્ટેરિયા યુઝ થાય છે. કેટલાક રોગકારકો પણ હોય છે, જે મનુષ્ય, પાક, ફાયદા માટે રાખે પ્રાણીઓ તો જીવન પર નુકસાન પહોંચાડે છે. જેમ કે આપણે આમ ખેતરમાં દવા છાંટીએ છીએ, હવે અમુક દવા એવી હોય ને નાઇટ્રોજનવાળી કે જે આપણને હાનિકારક હોય, બરાબર. એ બેક્ટેરિયા મતલબ કે તો પછી આપણને નુકસાન પહોંચે. પછી કોલેરા, ટાઇફોઇડ, ધનુર, આ બધા રોગ આ બેક્ટેરિયા દ્વારા થાય છે. જેનું પ્રજનન શું છે? તો કે બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન કરે છે, મતલબ કે એકબીજામાંથી અલગ થઈને એકબીજાનું મતલબ કે પ્રજનન થાય છે. એવી રીતના એ લોકો આગળ નવા બીજ ઉત્પન્ન કરે છે. લિંગી પ્રજનન દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં ડીએનએની આપલે કરે છે. આપણે કેવું મનુષ્યમાં એવી રીતે એ લોકો આવી રીતે ડીએનએની આપલે કરે છે. માઇક્રોપ્લાઝ્મા શું છે? એને પીપીએલઓ પણ કહેવાય. એમાં કોષ દિવાલ હોતી નથી, એનો અભાવ હોય છે. એ જીવાણુ છે, બરાબર. નાનામાં નાના જોવા મળતા જે જીવીન કોષો છે એ આ મતલબ ઓક્સિજન વગર પણ જીવી શકે છે. આ સજીવ એવું છે, બરાબર. ઘણા જે પ્લાઝ્મા પ્રાણીઓ અને વનસ્પતિઓ જે હોય એ રોગકારક હોય છે, મતલબ કે રોગ થઈ શકે છે. જેમ કે સ્પાર્ક્યુલોરિડ, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, સિલિયસ અને લાઇમને રોગ કરે છે. આ રોગનું નામ છે, બરાબર. ફિલ્મિક્યુટસ મતલબ કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, જેમાં બાયફિડો બેક્ટેરિયમ એમિનોઇડ્સનો સમાવેશ થાય છે. નામ થોડા યાદ રાખવાના, જે માણસમાં જે આંતરક્રિયા મતલબ આપણા આંતરડામાં હોય છે, બરાબર. હવે ઓકે.